નમસ્કાર દર્શક મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સામાજિક વનીકરણ વિભાગ દાહોદના નેજા હેઠળ અને પ્રકૃતિ મિત્ર મંડળ દાહોદના સહયોગથી પર્યાવરણ જાગૃતતા સંદર્ભે રેલીનું આયોજન કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ. તારીખ 5 જૂનને બુધવારના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સામાજિક વનીકરણ વિભાગ દાહોદના નેજા હેઠળ અને પ્રકૃતિ મિત્ર મંડળ દાહોદના સહયોગથી પર્યાવરણ જાગૃતતા સંદર્ભે રેલીનું આયોજન કરવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવના ઓપન પાર્ટી પ્લોટથી આ રેલીનું પ્રસ્થાન કલેક્ટર યોગેશ નિરગુડેના વરદ હસ્તે કરાયું હતું. તેમના દ્વારા આ રેલી માટે ખૂબ જ સહયોગ પણ આપવામાં આવ્યો હતો, જે ખૂબ ઉત્સાહ પ્રેરક રહ્યો હતો. સાથે જ આ રેલીમાં વિવિધ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ જેમ કે રેડ ક્રોસ, સહજ, સદગુરુ વગેરેની સાથે 250 જેવા પર્યાવરણ પ્રેમી દાહોદના નગરજનોએ ઉત્સાહભેર અને શિસ્તબદ્ધ રીતે આ રેલીમાં ભાગ લીધો હતો અને પર્યાવરણની જાળવણી માટે જાગૃતતા ફેલાવવામાં મદદરૂપ બન્યા હતા. આયોજિત આ રેલીમાં આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ વિભાગ, ટ્રાફિક બ્રિગેડ વગેરે પણ ખડે પગે હાજર રહીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જંગલ થીમ પર બનાવેલ ટેબલો રેલીમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. આ દરમિયાન ઓપન પાર્ટી પ્લોટમાં ખૂબ જ સુંદર રીતે આયોજિત ચિત્ર પ્રદર્શનમાં પણ 60 કરતાં વધુ લોકોએ ભાગ લઈને ઉત્કૃષ્ટ રીતે પર્યાવરણને સંબંધિત ચિત્રો બનાવ્યા હતા. તેમને પ્રદર્શિત કરવામાં આવ્યા અને સૌ લોકોએ ખૂબ જ સરાહના કરી હતી. રેઇન વોટર હાર્વેસ્ટિંગનું મોડેલ આ સાથે પ્રદર્શિત કરવામાં આવ્યું. આગામી સમયમાં આ ચિત્રો વન વિભાગ દ્વારા યથાયોગ્ય રીતે સાચવવામાં આવશે અને સામાજિક વનીકરણ વિભાગ દાહોદના DCF અમિતકુમાર નાયક અને તેમની ટીમ, વન વિભાગની સમગ્ર ટીમ સતત આયોજનમાં ખડે પગે માર્ગદર્શન આપવા માટે અગ્રેસર રહ્યા હતા. આરોગ્ય વિભાગના અધિકારી ઉદય ટિલાવતની ઉપસ્થિતિ ખૂબ જ પ્રેરણાદાયક રહી હતી.